નર્મદા જિલ્લાના સાગબારાના જે આદિવાસી ખેડૂતો છે છેલ્લા લાંબા સમયથી ધરણા ઉપર બેઠા છે। સામે પક્ષે જે ઉમરપાડાના ખેડૂતો છે, આગેવાનો છે, એ ક્યાંક જંગલની જમીન બચાવવા માટે પણ આવેદનપત્ર આપી રેલીઓ કરી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ છે કે ઉમરપાડાના બધા જ જે ખેડૂતો છે એ સાગબારાના ખેડૂતોની સામે નથી પડ્યા। ઘણા બધા આગેવાન એવા છે કે જે સાગબારાના ખેડૂતોને મદદ પણ કરી રહ્યા છે। હવે આવા જ ઉમરપાડાના આગેવાનો મેદાનમાં આવ્યા છે અને સાગબારાના ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। સાગબારાના જે 12 જેટલા ગામના જે ખેડૂતો છે એ ક્યાંક ધરણા ઉપર ઉતર્યા છે। મનસુખ વસાવા સતત એમની મદદ માટે આવી રહ્યા છે, એક પછી એક નિવેદન આપવામાં આવી રહ્યા છે, નેતાઓ પણ અહીં આવી રહ્યા છે। પણ સવાલ એ છે કે નેતાઓના નિવેદનથી શું જે આ પ્રશ્ન અત્યારે ઊભો થયો છે એમનું સમાધાન થશે? એક તરફ સાગબારાના ખેડૂતો જે આ વનકર્મીઓ છે, ફોરેસ્ટ વિભાગ છે, તેમની સામે લડી રહ્યા છે કે અત્યારનો જે આ સમય છે એમને એમના ખેતરમાં જવા દેવામાં આવે ને વાવણી કરવા દેવામાં આવે। બીજી બાજુ ઉમરપાડાના ખેડૂતો છે એક વાત એ કરી રહ્યા છે કે જે સાગબારાના ખેડૂતો જમીનની વાત કરી રહ્યા છે તો જંગલ ખાતાની જમીન છે એટલે જંગલ બચાવો અભિયાન સાથે તેઓ અલગ અલગ રેલીઓ કરી રહ્યા છે। પણ આ બધાની વચ્ચે અમુક ઉમરપાડાના જે આગેવાન છે સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે। આ બધાની વચ્ચે જ્યારે આજે મનસુખ વસાવા સાગબારાના ખેડૂતોની મદદ માટે ગયા હતા, જ્યાં ધરણા ચાલી રહ્યા છે, એ બધાની વચ્ચે ઉમરપાડાના સમર્થક જે અલગ અલગ આગેવાન છે તે પણ ત્યાં પહોંચ્યા હતા। જે ખેડૂતોને શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળી લઈએ અને તમામ બાબતે મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। आदिवासी भाई है ने पता पठा कोई गुजरात देश की माता जी ने ये जो जंगली जमीन दी है कि किया पे भी पड़ा है आपको वाले पड़ा है कोई फर्क ना है ये विचार घरा लोग ये जो नहीं दे रहा है यानी ये को तमाम जंगलों जमीन के तने ये पट्टा जो कोई जो समझ ना को कोई लाली और जो पदी ये के था या मम्मा ने कोई गति वाला ना आदिवासी भाई है ने पता पठा कोई गुजरात देश की माता जी ने ये जो जंगली जमीन दी है कि किया पे भी पड़ा है आपको वाले पड़ा है कोई फर्क ना है ये विचार घरा लोग ये जो नहीं दे रहा है यानी ये को तमाम जंगली जमीन के तने ये पट्टा जो कोई समझ ना कोई लाली और जो पदी एक के था या मम्मा ने कोई गति वाले ना उमरपाड़ा ने एक समाजનો તાલુકો છે, એક સમાજના વ્યક્તિ રહેતા છે, બધા વસાવા કે ધરણી કે ધોરણી એવા સમાજ બી નથી, એક જ સમાજ છે વસાવા હોય। એમાં વિવાદ સર્જવાનું કારણ પૈસે જ નથી। હવે 2005માં કાયદો બન્યો છે અને એ કાયદામાં જ આપણે બધાએ દાવા અરજી કરેલી છે ને
ઓળપાડા રેન્જમાં 1165 જેટલા દાવો છે. એ દાવો બધાને મંજૂર કરી દે તો વિવાદ કરવાનો કઈ પ્રશ્ન જ નથી આવતો. બસ આટલી વાત કહીને મારા આ બે શબ્દો ચૂકવું. અમે એ લોકો આવેદન આપવા જંગલ બચાવવું આવેદન આપવા ગયા જંગલ ત્યાં ચાલી આ લોકોને બી કાઢીને આખું બી વારી કરી તાલુકા અને એક વસ્તુ બી એંડી હાઈ તો આખું વિસ્થાપિત રહ્યા નહીં હરવાડ સમાજે કે બીજી ગયા હતી અને તો ત્યાં આજ રેવણી ગામ બી ગયા યા માટે તો આખું સમાજ આગેવાન બી અને જે પ્રતિનિધિ ચૂંટાયેલા है जितना को भी सीखता आज भी हमने हैरान गोटी है जंगल जमीन खेताने कहता आज भी हम आती थंगो रहे हाँ आज को अलग खाता लोग भरवाड़ा मोहरे गाड़ी तोड़ी जाता था ऐसे जहाँ तो समाज માટે જોઈએ આપણો સમાજ વિચારધારાની પ્રતિનિધિ સરપંચ સાહેબ ભાઈ તાલુકા પંચાયત સભ્ય કા और मोड़े अधिकार है ये लोग जहाँ आपको માટે તહરના આવાજ ઉઠાવતા જંગલ બચાવલા માટે મેં કહે है आम्ही चल आज हाक भरावाला तुम बाकात की दिहा પછી तुमर पडावाला दिगेन दिन आणि तुम्हा ऐके संगठन मजबूत आहे एकता आहे आणि आम्हा एक जाती आम्ही तो बराबर गुज आम्ही आवारिया या लोकोन बी आज तुमने होडी पड्या પછી તમાવારી ફિરનારી છે याले આખાને એક વિનંતી બી કે હું આખા સરપંચ સાહેબ હું બિયામાં વેલી ગોગ્યા બીવી બેન હાથ જોડી નાખો હું તું જાણતા જ ના એ વસ્તુ આમો સંઘર્ષ કે हो અને આમો આજે બી સંઘર્ષ की रिया दीदी तुम आवता ज नाती असो बगे होती होना अनाज तुम मोड़ा आज अधिकारी पदवी है तुम हजे की बगता आ ई समाज आपो जाती आम्ही हक बारो है पेन आपो समाज एक है विचारे का जाते आपो अलग है ज ना भरवाड़े तो बीजी जाती है किया माटे अपील कहना से कहते तो आपो समाज भी नहीं मिले અને આપો હિમુમ ને બી ના હલ્લા તે લોકો કિયા માટે તું હવાજ કહના ઉઠાવતા એ જે આખને જે સાહેબ આજે 12મો દિવસ છે અને ધરણાનો એ અગાઉ પણ ઘણા બધા ચર્ચાઓ થઈ વિચારણા થઈ પરંતુ આજે નિર્ણય બાબતે જે તમે કહ્યું હતું કે જે હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત કરી ઘણા મંત્રીઓ સાથે પણ એ બાબતે આપ શું કહેશો? જો આજે મારે પણ દુઃખ સાથે જણાવવું પડે કે સાગબારા તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતો જે છેલ્લા 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ છેલ્લા 2 વર્ષથી જંગલ ખાતાએ કંઈક ને કંઈક ખોટા બહાના કાઢી અને ખેડાણ કરતા એમને અટકાવી દીધા છે. તો એના વિરુદ્ધમાં આ સાગબારા તાલુકાના લોકોએ એ ખેડાણવાળી જગ્યા પર જ ઉમરપાડા તાલુકા વિસ્તારમાં 12 જેટલા ગામના બધા જ પ્રતિનિધિઓ એમાં લીલાબેન અને દરેકે ગામના આગેવાનો ગામના સરપંચ ઈશ્વરભાઈથી માંડી બધા જ લોકો ધરણા પર બેઠા છે ને દરરોજ જ 100-200ની સંખ્યામાં ભાઈઓ અને બહેનો બધા ધરણા પર બેઠા છે. ઘરનું કામકાજ બંધ રાખીને પણ બહેનો અહીંયા આવે છે કે અમારા આદિવાસીને હકને ન્યાય મળે. જે 20 વર્ષથી જંગલની જમીન ખેડતા હતા એ જમીન અમે પાછા ખેડાણ કરતાં ચાલુ કરી દઈએ એ આશય અહીંયા ધરણા પર બેઠે છે. આના માટે મેં પણ જ્યાં રજૂઆત કરવાની છે ત્યાં બધી જગ્યાએ રજૂઆત કરી છે. 2 દિવસ પહેલાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આવ્યા હતા ભરૂચ, એમની સાથે પણ આખી બાબતની વાત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સાથે 15મી ઓગસ્ટ પહેલાં પણ ગાંધીનગર મારી બેઠક થઈ છે. હવે મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું કે 15મી ઓગસ્ટ પછી આપણે આ મામલે ફોરેસ્ટ વિભાગના લોકો સાથે બેસીને આપણે અને બીજા બંને તાલુકાના આગેવાનો સાથે બેસીને આપણે આનો સુખદ અંત લાવવાની એમને વાત કરી. પરંતુ તાત્કાલિક એમને અમેરિકા જવાનું થયું છે. હાલ સાહેબ અમેરિકા છે અને જેવા અમેરિકાથી આવ્યા પછી તરત જ આ પ્રશ્ન અને સાહેબ પાસે અમે લઈ જઈશું. પરંતુ આજે 12 દિવસ થયા જિલ્લા વહીવટીતંત્ર એમાં ખાસ કરીને આરોગ્ય વિભાગ આ લીલાબેનને તપાસ કરવા માટે પણ આવ્યા નથી. આ બહુ દુઃખદ બાબત છે, ચિંતાજનક બાબત છે કે આદિવાસીનું શું છે જંગલના પેલા પશુઓ જે છે એવું એ રીતના સમજે છે મને લાગે છે ત્યાં સુધી.
ખરેખર જિલ્લા વહીવટીતંત્રને આની થોડી ચિંતા હોત તો તરત જ અહીંયા તમે જે દિલ્હીમાં તમે જો પેલા બધા બેઠા હતા કે આખા કેવા આરોગ્યના બધા કાફલા બધા તૂટી પડ્યા હતા એમને, તો અહીંયા આદિવાસી જંગલમાં અહીંયા બેઠા છે ને પોતાની વર્ષોની જમીન ખેડતા હતા એ જગ્યામાં બેઠા છે. તો આ તો ઘોર અન્યાય છે આદિવાસીઓ સાથે. મને બહુ એનું દુઃખ થાય છે જિલ્લા વહીવટીતંત્ર સામે કે બહુ ભારે મને નારાજગી છે. આ ના હોવું જોઈએ. આદિવાસી સમાજ સાથે તમે આટલો ભેદ કેમ? અને આની સાથે જોડાયેલા સત્તામાં બેઠેલા લોકોને પણ મારે અપીલ છે કે ભાઈ તમે થોડી ચિંતા કરતો આદિવાસીઓ માટે. આ બેન આજે અન્નજળનો ત્યાગ કરીને અહીંયા આજે બેઠા છે. એની સાથે આખી ટીમ બધા બહેનો અહીંયા દેખાય છે. કેટલી મોટી સંખ્યામાં બધા બહેનો બેઠા છે. આ થોડી ચિંતા કરો. તમને એમને પશુની જેમ જંગલના પશુની જેમ આદિવાસીને સમજો છો એવું મને લાગે છે. તો એ યોગ્ય નથી. ઉકેલ આવવાનો તો એ આવશે, પણ ખરેખર જે બાબતની થોડી ચિંતા કરી એ પણ ચિંતા કરો. અને આજે મારે તમામ આ મીડિયાના મિત્ર દ્વારા મારે બધા આદિવાસી સમાજના વરિષ્ઠ આગેવાનોને એક અપીલ છે કે આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આને કોઈ રાજકીય સ્વરૂપ ના આપો. આદિવાસીના હક અને અધિકાર માટેનું આંદોલન છે. અને આ આંદોલનની અંદર કોઈ ભારતીય જનતા પાર્ટીના એકલા લોકો નથી. અમારા આમ આદમી પાર્ટીના નેતાઓ છે, ડૉક્ટર દયારામભાઈ છે, કોંગ્રેસના અગ્રણી સુરેશભાઈ વસાવા પણ છે, જિલ્લા પંચાયતના માજી સભ્ય રહી ચૂકેલા છે. બીજા બધા જ લોકો અલગ રીતના અહીંયા આ ધરણાની અંદરમાં મહેશભાઈ આગેવાન છે, કિસાન મોરચાના રાજુભાઈ અમારા છે, બધા જ લોકો છે. કોઈ પણ જાતના રાજકીય સ્ટન્ટ વગર અમે આ આંદોલન ની સાથે બધા જોડાયેલા છે. અને બધાને એક જ આશા છે કે આદિવાસીઓનો હક મળે. એક જ આશા છે બધાનો કે આદિવાસીનો હક મળે. ક્યાંય પોલિટિકલી એ નથી. તો મારી એક જ વિનંતી છે કે આને જલ્દીમાં જલ્દી આજે આદિવાસીઓની જે વેદના જે સમજી નાનો જલ્દીમાં જલ્દી ઉકેલ એક જ છે. અમારો ઉકેલ એક જ છે કે આ જે 20 વર્ષથી જે જંગલની જમીન ખેડતા હતા એ રાબેતા મુજબ ફરી ખેડાણ ચાલુ કરવા દેવું જોઈએ. અધિકાર પત્ર ને એની જે કંઈ જે સમિતિના દાખલા ને એ પછીનો વિષય છે, પણ એ જ્યાંથી અટકાયું છે 2 વર્ષથી એ ખેડાણ ચાલુ કરી દેવડાવવું જોઈએ. અને કેટલાક ઉમરપાડાનો ખોટો દાખલો આપ્યા કરતા હતા કે ઉમરખાડાના લોકો વિરોધી કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે છે, ઉમરપાડાના આદિવાસીઓ વિરોધ કરે, ખોટું માનવું છે. આજે આ ધરણામાં અહીંયા એમના સમર્થનમાં ઉમરપાડા તાલુકાના જે વરિષ્ઠ આગેવાનો, ડેપ્યુટી સરપંચ, બાકી જૂની વન સમિતિ ને વર્તમાન વન સમિતિના બધા વરિષ્ઠ ઉમરપાડા તાલુકાના પણ એ બધા બેઠેલા છે. અને બાકીના અન્ય લોકો પણ ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. એટલે આ તો જંગલ ખાતા એક પ્રકારનો અંગ્રેજોની નીતિની જેમ આખું પ્લાનિંગ કરી રહ્યા છે. આદિવાસીને લડાવવાના, ઝઘડાવાના. અને કેટલાક અમારા આદિવાસીઓ જે જંગલ ખાતાના જે ડીઓફઓ જે છે કે અંગ્રેજ વાઇસરોય છે, અને બીજા એસીએફ છે એ આસિસ્ટન્ટ વાઇસરોય છે, એમની ચુંગાલમાં આવી અને વન ખાતાની જે કેટલીક સ્કીમો કામ કરે છે એ કામ કરે તેની સાથે વાંધો નહીં, પૈસા કમાવે તેની સાથે વાંધો નહીં, પણ તમે જંગલ ખાતાના અધિકારીના હાથો બની અને આદિવાસીને રંજાડે છે જંગલ ખાતા, એમાં સહયોગ નહીં આપો. એક આદિવાસી તરીકે એમને ભગવાન સદબુદ્ધિ આપે. આજે જંગલ ખાતાનો હાથો બને છે. આદિવાસી તરીકે એક થવું જોઈએ. આજે સાગબારાની જે જંગલની જમીન છે, સાગબારાવાળા પછી છોડાવી અને એ ઉમરપાડાના આદિવાસીને તો આપવાના નથી, એ જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું. તો તમે કઈ રીતના તમે આ જંગલ ખાતાનો ખોટો સહયોગ કરી રહ્યા છે? પણ આજે સત્ય બહાર આવી ગયું છે. ઉમરપાડા તાલુકાના લોકો પણ સાગબારાના લોકોની સાથે છે. આજની તારીખે મેં કીધું તે પ્રકારે કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો છે, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે, ને એની સાથે સાથે ઉમરપાડા તાલુકાના લોકો પણ અહીંયા આજે બેઠા છે. તો બધાને જ હું અપીલ કરું છું, આ સાથે જોડાયેલા બધા જ વન વિભાગના ટોચના અધિકારીઓ હોય, પદાધિકારીઓ હોય, આદિવાસી સમાજના બધા જ આગેવાનોને વિનંતી કરી છે કે બધા તમે એક આદિવાસીના હક ને અધિકાર નો અમારો જે પ્રશ્ન જે છે એ વ્યાજબી છે, એમને સમર્થન કરો. અને જ્યાં પણ જ્યાં જેની વગ હોય ત્યાં રજૂઆત કરો ને જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનો ઉકેલ આવે એ રીતના બધા અમને સહયોગ આપો. આવનારા દિવસોમાં જેવા મુખ્યમંત્રી આવશે તરત જ અમે ત્યાં જવાના જ છે, પણ બાકીની બીજા બધા લોકોની પણ ફરજ છે. ના કેટલીક ગેરસમજો ઊભી થઈ છે કે સાગબારાના લોકો અને ઉમરપાડાના લોકો આમને સામને છે.
એ તદ્દન ખોટી વાત છે. જે રેલી કાઢી એ પણ સ્ટન્ટ હતું. લોકોને જંગલ ખાતાના લોકોને પૈસા આપી અને જંગલ ખાતા સાથે કેટલીક મજૂરી કરનારા લોકોને ધમકી અપાવી કે તમે અમારી રેલીમાં નહીં આવો તો તમને એમ કે રોજીરોટી બંધ કરી દઈશું, આમ કર્યું, ડરાવીને લઈ ગયા હતા. એટલે આ બધું એક પ્રકારનું જંગલ ખાતાવાળાનો આદિવાસીઓને જે જમીન છે વર્ષોથી ખેડે એ ઝૂંટવી લેવાનો આખો પ્લાન છે. એ ઝૂંટવી લેવાનો પ્લાન છે ને કેટલાક અમુક ગણ્યા ગાંઠ્યા લોકો ઉમરપાડાના લોકો એમનો હાથો બન્યા છે. તો એ સિવાય બીજું કશું નથી. બાકી બધા આદિવાસીઓ ભેગા છે. હું તો આખા ગુજરાતના આખા દેશના આદિવાસીઓ બધા ભેગા છે. આદિવાસી એકતા દિવસ તરીકે આખા ગુજરાતના આખા દેશની અંદર આદિવાસી ગૌરવ દિવસ તરીકે તમે જોયું આખા બધા ઉત્સાહથી બધા લોકો પોતાના ગૌરવ દિવસ ઉજવ્યું છે. એ રીતના છે આખા બધા આદિવાસી ભેગા જ છે. પણ આ તો કોઈ ખોટી રીતના અફવા ફેલાય છે કે આદિવાસી અલગ છે અને બીજા કોઈ ખોટી વાતમાં આવે છે. એમને પણ મારી અપીલ છે કે સાગબારા તાલુકાના લોકો એ પણ 12 ગામના જેટલા આદિવાસીઓ છે અને જંગલની જમીન પર એમનો આખો જીવન નિર્વાહ કરીને જીવતા હતા. એમના મદદમાં બધા આવો અને આ એક આદિવાસીઓને સહયોગ કરવાની બધાની એ જવાબદારી છે ભાઈ. આગેવાનોની તો ખાસ જવાબદારી. અને કોઈ આને રાજકીય સ્વરૂપ ના આપે. આદિવાસીનો પ્રશ્ન કેમ કરીને ઉકેલું એ જ પ્રશ્ન બધા સ્ટેટમેન્ટ બધા આપે. ખાસ કરીને સાહેબ 7 રેન્જમાં જે અભયારણ્ય અત્યારે ખાસ કરીને વોટ્સએપ પર સોશિયલ મીડિયા પર ખાસ વાયરલ થઈ રહ્યો છે, તે 7 રેન્જમાં અભયારણ્યનો કંઈક એ બાબતે આપને કોઈ જાણ ખરી? જો મેં તો શરૂઆતથી જ કહેતો આવ્યો છું. તમે બહુ સારી વાત કરી. પણ મેં શરૂઆતથી જ કહેતો હતો કે જે વર્ષોથી જંગલની જમીન ખેડે છે, કેટલાક લોકોની જમીનના અધિકારપત્ર આપી દીધા, કેટલાક પેન્ડિંગ દાવા છે. આજે પેન્ડિંગ દાવાવાળા 8,000 9,000 વાળા છે, એમને પણ બધાને નથી આપવાના. 2-3 હજાર આપવાના છે. 3200 મારી પાસે જે આ કર્યું 3200 એ વધારે નથી આપવાના. એટલે બાકીની જમીન પછી શું છે, આ પેન્ડિંગ દાવાવાળાના 3200 જેટલા આપે, બાકીની છોડાઈ મૂકશે. અને પછી તે તમે જે કહો છો ને આખા બધા નવા પ્લાન્ટેશન ફોરેસ્ટની નવી સ્કીમો લાવવાનો પ્લાનિંગ છે. તો એટલા માટે હું તે વખતે પણ કીધું, આજે પણ કે ગુજરાતના બધા આદિવાસીઓ બધા ભેગા થાય ને જંગલની જમીન જે ખેડે છે એ પેન્ડિંગ દાવાવાળા અને જે પણ જે ખેડાણ કરે છે કે સાગબારા 12 ગામના જે લોકોનો જે આ જે ખેડાણ કરવાવાળાથી માંડીને આવા બધા જંગલની જમીન ખેડનારા લોકો જે જૂના ખેડાણવાળા બધા ભેગા થાય. અને હું પણ એમ દરેક જગ્યાએ ભાઈ હવે આપણે જૂનું ખેડાણ, વર્તમાન ખેડાણ, એ સિવાય નવું ખેડાણ નહીં થાય એ પણ લોકોને અમે પણ અપીલ કરીએ. અમે જંગલ બચાવવું એ પણ અમારી ફરજ છે. જંગલ છે તો આદિવાસી છે અને આદિવાસી છે તો જંગલ છે. આદિવાસીની એક સિક્કાની બાજુ. પણ જે વર્ષોથી જેનો કબજો છે, ખેડાણ છે, ખેતીલાયક જમીન છે, એ ખેતીને અટકાવે છે. નવા ખેડાણમાં અમે પડતા નથી. નવા ખેડાણમાં તમે તો જંગલ ખાતાની ફરજ છે ભાઈ. નવું ખેડાણ એ અટકાવવું એ જંગલ ખાતાની જવાબદારી છે. તો ભાઈ તમે આખું જંગલ ખલાસ થઈ જાય, જંગલ કપાઈ જાય ત્યાં સુધી તમે ઊંઘતા હતા, પછી ખેડાણ થાય ને અમુક પછી અટકાવવા જાઓ છો. શરૂઆતમાં તમારે કરવું છે. જંગલ બચાવવું જોઈએ તો તમારા કરતાં તમારે વિદ્યાર્થી. હું એમ કહું છું કે આ ઉમરપાડાનું આખું ખેડાણ થાય 25 વર્ષ પહેલાં શું હતું, એ વૃક્ષો કોણે કાપ્યા? તો આ પણ એક મોટો પ્રશ્ન છે. આખા ગુજરાતની અંદર બધા લોકો ખેડે છે, જંગલો ખેડે, એ વૃક્ષો કપાયા, એ આદિવાસી કાપ્યા જ નથી. આ જંગલ ખાતાવાળી મેળા પીપણા કરીને પેલા એના જે માફિયા, જંગલ માફિયાવાળા પાસે બધા સાગી લાકડા મોટા મોટા શહેરોની અંદર લઈ ગયા છે. તો આ જે તમે જે વાત કરી છે એ અંગ્રેજ જે વાઇસરોય છે ફોરેસ્ટ વિભાગની અંદર ઉચ્ચ IFS અધિકારી, એમના મગજમાં આવું છે કે ફોરેસ્ટની આવી સ્કીમો લાવી અને કંઈક ને કંઈક આદિવાસીને જંગલની જમીન કબજે કરી ને એના પણ પ્લાન્ટેશન કરવાનો એમનો આખો ઈરાદો છે. ઉમરપાડાના જે આગેવાન છે એ અને પછી મનસુખ વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.